ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરા અને બટેટાના પરોઠા. તો એના હારું આપણે આ બટેટા લીધા છે 4 અને થોડાક આપણે લીલા મરચાં લીધા અને બાજરાનો લોટ તો 2 કપ આપણે બાજરાનો લોટ લીધો. નોર્મલ મસાલા જોહે મીઠું મરચું હળદર ધાણા જીરું હિંગ એ બધું જીરું મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડાક લીલા ધાણા લીધા છે આપણે અને થોડાક સફેદ તલ લીધા અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે પાણી ગરમ મૂકવાનું છે. તો આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે પાણી નાખશું. તો આમાં આપણે પાણી નાખશું. આપણે 2 કપ લોટ લીધો છે તો 2 કપ પાણી નાખશું આપણે આમાં. આ રીતે એમાં થોડુંક મીઠું નાખી દેવું. પાણીને આપણે ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં આપણે બટેટાને બાફવા મૂકવાના છે. તો આ આપણે કુકર લીધું. તો આમાં આપણે બટેટા લઈ લેવું. તો બટેટા થોડાક મોટા છે તો એને આપણે ટુકડા કરીને લેવું. આ રીતે ને આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું બટેટા બફવામાં અને પાણી નાખશું. થોડુંક પાણી હજી નાખશું આપણે. આને આપણે બાફવા મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું. અને કુકર અહીંયા રાખી દેવું. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું અને બટેટાને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. એકદમ સરસ બફાઈ જાય એવા. તો પાણી આપણું ગરમ આ રીતે થઈ ગયું છે. મીઠું એકદમ ઓગળી ગયું. તો હજી થોડુંક ગરમ થવા દેવું પાણી. આને એકદમ ઉકળવા દેવું. તો પાણી આપણું એકદમ આ રીતે ઉફાણું આવે એવું ગરમ થઈ ગયું. તો હવે આમાં આપણે નાખીશું બાજરાનો લોટ. તો આ રીતે થોડો થોડો નાખીને મિક્સ કરતું જવાનું. થોડોક રાખશું આપણે ખાલી વારવા માટે. આ બધું મિક્સ કરી લેવું. આ રીતે ગેસ ધીમો કરી દેવું એકદમ. તો 2 કપ લોટ હોય તો 2 કપ પાણી જોઈએ એટલું એમ. આ રીતે એકદમ આપણે જે રીતે કેમ ખીચી બનાવીએ એની જેમ આપણે મિક્સ કરી લેવાનું બધું. આને થોડીક વાર ઢાંકી દે હું એકદમ ધીમો ગેસ રાખીને વરાળે એમ. એકદમ હાવ ધીમો ગેસ રાખવાનો છે. 1 મિનિટ માટે જ એને બફાવા દેવું આપણે. આને આપણે હવે જોઈ લેવું. 1 મિનિટ જ ખાલી એને બાફવાનું. ગેસ બંધ કરી દેવું. અને આ લોટ આપણે કાઢી લેવું બીજા વાસણમાં. આ રીતે આપણે કાથરોટમાં કાઢી લેવાનું. આને હવે થોડુંક ઠંડુ થવા દેવું. પછી એને આપણે મહરી લેવું. થોડુંક આપણે હાથથી અડીએ તો અડી હગીએ એ રીતનું એને થોડુંક ઠંડુ થવા દેવું.
તો લોટ આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં મરચાં છે એને આપણે ચીલી કટરમાં કટ કરી લઈએ. તો મરચાં આપણે આમાં કટ કરી લીધા સારી રીતે. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો. બટેટા અને બાજરાનો લોટ ને બધું આવે એટલે થોડુંક તીખું જોઈએ એમ. આને થોડીક વાર સાઈડમાં રાખી દઉં. લોટને જોઈ લેવું. આમાં આપણે થોડાક સફેદ તલ નાખશું અંદર આ રીતે. થોડુંક મીઠું નાખશું, થોડુંક ઓછું લાગે છે એટલે. અને રેગ્યુલર મસાલા આપણે નાખશું. થોડીક હળદર નાખશું અને ધાણા જીરું થોડુંક. એને આપણે મિક્સ કરી લઈશું. જરૂર પડે તો થોડુંક પાણી નાખીને એકદમ એને મળી લઈશું આપણે. તો આ રીતે હાથમાં થોડુંક પાણી લઈ અને મિક્સ કરી લઈશું એને એકદમ સરસ. રોટલીનો કેમ લોટ હોય એવો બનાવી લઈશું. તો જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. એકદમ મહરી લેવાનું આ રીતે. તો લોટ આપણે આ રીતે મિક્સ કરી લીધો. તો થોડુંક તેલ નાખી દેવું આમાં, એકાદી ચમચી જેટલું ને મિક્સ કરવાનું. આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો. હવે આને ઢાંકીને થોડીક વાર રાખી દેવું. પછી પાછું જરીક મળી લેવાનું. કુકર આપણે હવે બટેટાનું ખોલી જોઈ લઈએ. તો બટેટા આપણા બફાઈ ગયા તો કાઢી લેવું એને આપણે આ રીતે. ને એની છાલ કાઢી લેવું આપણે. તો બટેટાને આપણે છાલ કાઢી લીધી છે. તો હવે એને પહેલાં આપણે વઘાર કરવા સારું તેલ ગરમ મૂકી દે. હું ત્યાં કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરી દીધો અને એમાં થોડુંક તેલ નાખીશું આ રીતે, અડધા ચમચા જેટલું. ને તેલને ગરમ થવા દે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બટેટા છે એને આપણે મેશ કરી લઈશું આ રીતે. તો બટેટા આપણે આ રીતે મિક્સ કરી લીધા છે. તેલ આપણું ગરમ થઈ ગયું. તો એમાં આપણે થોડુંક નાખીશું જીરું. ગેસ ધીમો કરી દેવું. આમાં હિંગ નાખશું, થોડીક હળદર નાખશું અને ધાણા જીરું નાખશું અને આ મરચાં નાખી દઈશું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખજો. આ બહુ તીખા નથી, મીડિયમ છે એટલે થોડાક વધારે નાખ્યા. થોડુંક આમાં લાલ મરચું નાખશું આપણે. હવે આમાં આપણે આ માવો નાખી દઈએ બટેટાનો. અને મિક્સ કરી લઈશું આપણે. આ બધું મિક્સ કરી લેવું. આમાં થોડાક લીલા ધાણા નાખી દેવું. તો બટેટા આ રીતના હોવા જોઈએ. બહુ આપણે એમ કે ઢીલા ન થઈ જવા જોઈએ, વધારે પાણીવાળા કે એમ. આ રીતનો માવો જોઈએ. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે તો થોડુંક નાખી દેવાનું. આપણે બાફવામાં તો નાખ્યું હતું પણ આમાં જરૂર પડે તો થોડુંક નાખી દેવાનું.
થોડુંક નાખી દઉં મીઠું આપણે. તેલ વધારે નહીં નાખવાનું, ખાલી આપણે વઘાર પૂરતું જ. આપણે 2 થી 3 ચમચી એમ, એટલે ચમચો નાખો તો અડધો ચમચો, એ રીતે એમ. તો આ રીતનો માવો જોઈએ આપણે. તો આને આપણે પાછો એમાં જ કાઢી લઉં, એટલે થોડોક ઠંડુ થઈ જાય. આને થોડુંક ઠંડુ થવા દેવું. તો આપણે મસાલો એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આમાંથી બનાવશું આપણે. લોટ જોઈ લઈએ હવે. તો લોટ એકદમ સરસ થઈ ગયો. થોડુંક આ રીતે મહરી લેવાનો, એ થોડુંક સોફ્ટ થઈ જાય. હવે આપણે આમાંથી પરોઠા બનાવશું. તો આ ગેસ ચાલુ કરી દેવું આપણે, તવી ગરમ થઈ જાય. થોડી ગરમ થઈ જાય એટલે એને ધીમું કરી દેવાનું. આમાંથી વણી લેવું આપણે. તો તમારે જે સાઈડના બનાવવા હોય એ સાઈડમાં થોડોક લોટ આપણે રાખ્યો જ છે વાળવા માટે. તો આમાંથી આ રીતનો એક લુવો લેવું અને ગોળ કરી લેવું. આ રીતે થોડાક તલ નાખીશું આપણે. એટલે બે સાઈડ આવી જાય. હવે આને વણી લેવું. ગેસ ધીમો કરી દેવું, કેમ કે આ તરત તપી જઈશ. એકદમ આરામથી તમે વણી શકશો. થોડોક લોટ લગાવશું બે સાઈડ. તો થોડીક મોટી જ રોટલી આપણે આને વણવાની છે. એકદમ ઇઝી રીતે આપણે પરોઠા બનાવશું એમ. તો આ રીતનું થોડું જાડું રાખવાનું. હવે આમાં માવો લગાવશું આપણે. આ રીતે અડધી સાઈડમાં આપણે લગાવવાનો માવો. આ રીતના હવે આને આ રીતે ફોલ્ડ કરી દે. આ રીતના થોડુંક વણી લેવું એને. આ રીતે કરી પછી એકદમ આરામથી આ રીતના. બસ આટલું જ આપણે વણવાનું છે. હવે આમાં તેલ લગાવશું થોડું. થોડુંક પાણીવાળું છે એટલે અને આરામથી આમાં મૂકી દેવું અને શેકી લેવું ધીમા ગેસે. એક બાજુ શેકાઈ જાય પછી એને ફેરવી લેવું. તો આને આપણે ફેરવીને જોઈ લેવું. આ રીતે તો બે બાજુ એને શેકી લેવું. થોડોક ગેસ વધારી દેવું ને શેકી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધા છે.
તમારે ઘીમાં બનાવવા હોય તો ઘીમાંય બનાવી શકો અને પરોઠું બની ગયા પછી ઉપરથી ઘી લગાવવું હોય તોય લગાવી શકો. ટેસ્ટમાં એકદમ સરસ લાગશે આ રીતનું. તો આને આપણે કાઢી લઉં ડીશમાં. બીજા બનાવી લઉં. તો આપણે આ રીતે બનાવી લીધા છે 3. તો આમાંથી 6 થી 7 જેટલા બનશે એમ પરોઠા આપણે બાજરાના. એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે, કડક એકદમ એમ. ધીમા ગેસે બનાવીને એટલે એકદમ કડક થાય. હા, ક્રિસ્પી ઉપરથી, અંદર એકદમ મસ્ત માવો છે. આને દહીં યારે સર્વ કરશું આપણે. દહીંમાં થોડોક મસાલો નાખશું. તો થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. અમારા ઘરે બધા દહીં આ રીતે જ ખાય, લાલ મરચું બધું નાખીને. થોડુંક મીઠું ઉપરથી. તો તમે જો કાચું મીઠું ન ખાતા હોય તો તમે હંચળાઈ નાખી શકો એમ. આ રીતે મસ્ત લાગે ટેસ્ટમાં. અને ભેગી ડુંગળી ખાવી હોય કે મરચું લીલું ખાવું હોય, ગમે એ ખાઈ શકો તમે એમ. તો તૈયાર છે આપણા બાજરા અને બટેટાના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરા બટેટાના પરોઠા.